મારું નામ ભરવાડ સતી છે, ગામ રમાણા. સાંજના ટાઈમે દૂધ ભરવાના ટાઈમે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર ગાડી આવી ઓવર સ્પીડમાં. બસ સ્ટેન્ડ આવીને બધા પબ્લિક બહુ હતી, તો એને બધાને અડે ના અડે એવું કરી નાખ્યું. એટલે ગામના 2-4 જણોએ કીધું કે ભાઈ તું શાંતિ જાય એમ કરીને થોડુંક ઠપકો આપ્યો. એટલે એને શું કહેવાય કે કીધું કે ભાઈ તમે કોણ છો મને ઠપકો આપવા વાળા એમ. રમણાના ભરવાડોને તો હું મચડી નાખવાનો છે એવી ધાક ધમકી આલીને જતો રહ્યો. એટલે મને બધાને એવું લાગ્યું કે ભાઈ ઘેર જતો રહ્યો. પછી બીજી 5-10 મિનિટ પછી એ ગાડી આગળથી વાળી અને આવ્યો ઓવર સ્પીડમાં, તો એક ભાઈને ગંભીર ઈજા પહોંચી છે અને બીજા બધા 2-3 જણાનું વાગ્યું છે ને એવું બધું થયું છે. અને છેલ્લા 2-3 કલાકથી અમે પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ આપવા માટે. હજી સુધી અમારી ફરિયાદ લેવાઈ નથી. મારું નામ રાજેન્દ્ર, ગામ રમાણ. જે વખતે જે બનાવ બન્યો ને ત્યારે હું ત્યાં હાજર હતો. હું બસ સ્ટેન્ડ દુકાન પર બેઠેલો હતો ત્યારે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર બ્લેક કલરની આવી 77-71 નંબરની અને એટલી સ્પીડમાં આવી કે બસ સ્ટેન્ડ ઉપર ત્યાં ઉભી રહી ગાય. એટલે અમે એને કીધું ભાઈ ધીરે ધીરે આવ, બૂમ પાડીને કીધું. તો એ પાછો એને ગાડીમાં પાછી રિવેસ મારી એટલે અમે બૂમ પાડી એને. એટલે પછી એ ઉતરીને આવ્યો એટલે અમે હામાં ગયા ઉતરીને આવ્યો એટલે અમે એને કીધું એટલે એને ગારામગાર ચાલુ કર્યું. એટલે અમે એને ઝઘરી કર્યું. એટલે બીજા 2-4 લોકો આવી ગયા. 2-4 લોકો આવ્યા એટલે કીધું કે આપણે કંઈ કરવું નહીં, જવા દે એમ શાંતિ. એને એવું કીધું કે હવે જો હેડો તમને ઉડાડી દઉં છું આમ ને તેમ. તેને એ રીતે ગાડી બેહારે મેં એને આમથી આમ માથાકૂટ કરવા જતા એટલે 2-3 બીજા હતા એટલે એમને કીધું જવા દો એને ઉડાડી દેવાની વાત કરી. એટલે અમે કીધું જવા દે ચલો. અમે ત્યાં ઊભા જ હતા એટલામાં તે ત્યાં સ્કૂલ આગળ જઈ અને ત્યાંથી ત્યાંથી ગાડી વારી પીધેલો જ હતો ટૂંકમાં. બોલવાના હોશ નતા. 2 જણા હતા, પેલા એક ઉતર્યું પછી બીજો ઉતર્યું. સ્કૂલ કાનથી ગાડી વાળી ત્યાં એક છોકરું હતો, અમે જોઈ જ રહ્યા છે. ત્યાં એને ઉડાડતો રહ્યો અને ત્યાંથી એટલી સ્પીડમાં આવ્યો ને તેને ગાડી અમારા ઉપર નાખવી હતી, પણ ત્યાં પાછળ ટ્રેક્ટર હતું એના કારણે અમારા ઉપર ના નાખી અને ત્યાં સીધી જવા દીધી. સીધી એને મારવાના ઈરાદાથી એને પછી ઉડાડી જ દીધા. 2-3 બાઈકો ઉડાડી દીધી. કેટલા જણા ઘાયલ થયા? એક જણ ઘાયલ થયું છે અને 2-3 બાઈકો પૂરી ટોટલ લોસ કરી. ડેરી ઉપર બીજી પબ્લિક તો આમથી આમ નાહી ગઈ.